हाय स्टूडेंट्स, આપણું પેપર નંબર 4 પહેલું છે જે ગુણોત્તર આપ્યો છે. ખબર છે આપણને કે ભાઈ આવું જ્યારે હોય ત્યારે અનન્ય ઉકેલ મળે. તો ખોટું. કોટી કોણ વાપરી દો ગમે તે એકનું, બરાબર, એટલે એક જવાબ આવશે સાચું. આગળ હું જઉં ચોથામાં, તો વાસ્તવિક બીજ નથી, વિવેચક શોધવાનું, બરાબર. ઓકે, પાંચમા ઉપર આવીએ. આલ્ફા અને બીટા એ એના શૂન્ય હોય તો આલ્ફા માઇનસ બીટા આપ્યું છે. આલ્ફા માઇનસ બીટા બરાબર 7/6. ઓકે, અને આપણે શોધવાનું છે કી. હવે આપણે જે આમાં સંબંધ જાણતા હોઈએ એનો ઉપયોગ કરવાનો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a એ આપણને ખબર છે. -b એટલે -5, એટલે પ્લસ થશે એક સૂત્રના માઇનસ, અને b/a એટલે 6. ઓકે, આપણે આનો લોપ કરી દઈશું એટલે આપણને આલ્ફા અને બીટા મળશે. પ્લસ માઇનસ એટલે 0 થશે અને આ 2 આલ્ફા થશે. આનો જો સરવાળો કરીશું એટલે છેદ સરખો છે એટલે છેદ એમના એમ 7 ને 5 12, 6 દુ 12, તો 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 અને આલ્ફા બરાબર આપણને મળ્યો 1. ઓકે, બીટા શોધવાની જરૂર નથી. આલ્ફા એટલે શૂન્ય મળ્યું તમને. આપણું જે બહુપદી હતી 6x² - 5x - 1. ઓકે, એમાં કે શોધવાનું છે. હવે જો આ શૂન્ય હોય તો આ કિંમત અહીંયા એક્સની જગ્યાએ શૂન્ય, દેટ મીન્સ આ આલ્ફા છે ને એ એક્સની કિંમત છે. ઓકે, તો એ આમાં મૂકી દઈશું એટલે કે મળશે, અને એ બહુપદીને 0 લખવાની. તો 6 1/2 5 1 - k બરાબર 0. તો 6 માંથી 5 જાય તો 1 - k બરાબર 0. કે પેલી બાજુ જાય તો આપણને મળશે 1. ઓકે, નાઇસ. બિન લીપ વર્ષ ફેબ્રુઆરી માસમાં. ઓકે, લીપ વર્ષ ના હોય, બિન લીપ વર્ષ ના હોય તો 28 દિવસ એટલે 0 સંભાવના આવશે. ઓકે, જે x બાર પ્લસ ઝેડ આવું હોય તો ફરીથી આનો લોપ કરીશું આપણે. આમાં ફરીથી નહીં, ફર્સ્ટ ટાઈમ છે. તો x - z બરાબર 3 અને x બાર પ્લસ ઝેડ બરાબર 45. તો આ કેન્સલ થયા. 2x બાર બરાબર 48, x બાર બરાબર 24. ઓકે, આ 24ની કિંમત ગમે તે એકમાં મૂકશો એટલે તમને z મળશે. અને પછી જે સંબંધ છે આપણું z બરાબર 3m - 2x બાર, એમાં કિંમત મૂકશો એટલે જવાબ મળશે 8મો. ઓકે, 8મો સરસ દાખલો છે. કાગળિયું ક્યાં બનાવી તું લાગ્યું? કहाँ ગયા આપના કાગળ? ઓકે, ચલો. 8મો દાખલો એવું છે કે 1, પછી 1 + 1 2, પછી 3, એમ જઈને છેલ્લું પદ છે એ n-1 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. તો કયો જવાબ આવે આમાંથી? તો એને હું આ રીતે લખી શકું. આ 1 2 3 1 + 2 + 3 + અપ ટુ n-1 સુધી છે. ઓકે, અને આ આપ્યું હોય છે એટલે થોડું ટેન્શન ચડે છે કે આ બધું શું છે સાહેબ, અને આ છેલ્લે શું છે. તો n-1 પદ સુધીનો સરવાળો છે, બીજું કંઈ નથી. સરવાળો છે તો SNનું સૂત્ર n/2 a + l. લાસ્ટ પદ છે આપણું n-1 સુધીનો સરવાળો. તો અહીંયા કેટલા પદો લઈશું? તો n-1 સુધી લેવાનું છે. તો અહીંયા થશે s n-1 સુધી. nની જગ્યાએ આવશે n-1/2. a એટલે પ્રથમ પદ 1 પ્લસ l એટલે છેલ્લું પદ n-1. કૌંસ કરીશું અહીંયા 2. આ 1 1 જતા રહ્યા તો n. તો આ આપણો જવાબ થયો n × n-1/2. ઓકે, કઈ અસમય સંખ્યા નથી તો જેનું વર્ગમૂળ ના નીકળે એ અસમય, બરાબર, પણ એકનું વર્ગમૂળ નીકળી જાય અને 1 થઈ જાય એટલે √1 ને આપણે 1 લખી શકીએ, માટે એ સમય છે. તો આ નથી એટલે જવાબ આવશે. પાયથાગોરસ વાપરશો એટલે જવાબ આવશે આમાં કોસેક વર્ગ x - 2 કોટ વર્ગ x + 30/2 બરાબર 45. એટલે આનો જવાબ 1 આવશે. ઓહો, ડિસ્ટર્બન્સ આવી ગયું છે.
કોટ 45 1 મૂકીશું એટલે અહીંયા નિત્યસમ વપરાશે. એ નિત્યસમ કંઈક આવું આપણી થશે કોસેક વર્ગ કોટ વર્ગ બરાબર 1. હવે જો આ 1 થાય છે નિત્યસમ તો એ જયવલ અવાજ ના કરો 2 મિનિટ. કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા 1 હોય દેટ મીન્સ ખૂણાને સરખાઈશું તો x/2 બરાબર x + 30/2 ખૂણાને સરખાઈશું. 3x આ બાજુ જશે, આ બાજુ ગુણાકાર થશે 2x + 60 પેલી બાજુ જશે તો x બરાબર 60 મળશે. જવાબ આવ્યો. 12મું સૂત્ર છે પણ સિલેબસમાંથી નીકળી ગયું છે. આપણે 13મું સરસ છે વેરાયટી છે. 3 અર્ધવર્તુળ આપેલા છે નીચે જોવાશે તો આ ઉપરનું અર્ધવર્તુળ મોટું અને નીચેના 2 અર્ધવર્તુળ નાના અર્ધવર્તુળ છે. OA અને OB 4 સેમી છે. જરા મારે દોરવું પડશે અહીંયા. તો કંઈક આવું બને છે અહીંયા. એક તો આ મોટું અર્ધવર્તુળ વચ્ચે છે O, આ A અને આ B. એટલે એવું જ છે ને? હા બરાબર. તો અહીંયા આપેલું છે OA અને OB 4 આપેલા છે. દેટ મીન્સ આ આપણું થશે 4 4. ઓકે, અને પાછું ફરીથી અહીંયા અર્ધવર્તુળ દોરેલું છે આ રીતે. એટલે અહીંયા કંઈક કેન્દ્ર હશે જ્યાં C આપ્યું છે, અહીંયા ફરીથી કેન્દ્ર હશે જ્યાં D આપ્યું છે. ઓકે, એટલે શું થશે? આ ત્રિજ્યા કેટલી છે? 4 છે. ધ્યાન રાખજો. તો અહીંયા બધાનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળમાં જોશો તો આ સપાટીનું ક્ષેત્રફળ, તો આનું સૂત્ર છે πr². બરાબર, વર્તુળનું πr² છે પણ આ તો અર્ધવર્તુળ થયું. ઓકે, આ ઉપરનો ભાગ જે દેખાય તો πr² ભાગ્યા 2. હવે એમાં r કેટલા છે? તો આ વર્તુળ મોટા વર્તુળ માટે આ ત્રિજ્યા છે 4. તો અહીંયા થશે π × 4 × 4 ભાગ્યા 2. તો અહીંયા થશે આપણું 4 દુ 8 π. આ મળ્યું ઉપરના વર્તુળનું. ઓકે, તો આ મળ્યું છે 8 π. અહીંયા લખી દઉં છું. અને બીજા આ 2 નાના અર્ધવર્તુળ છે તો એના માટે ત્રિજ્યા અલગ થશે. એના માટે ત્રિજ્યા અલગ થશે, આ રહી એ 2 થશે. સૂત્ર πr² ભાગ્યા 2. કેમ ભાગ્યા 2 કરું છું? કારણ કે આ અર્ધવર્તુળ છે. ઓકે, તો આમાં કિંમતો મૂકીશું. r ત્રિજ્યા કેટલી થશે? ધ્યાન રાખજો, આ આખી 4 હતી તો આની 2 થશે. 2 × 2 10 મિનિટ × 2 તો આનું મળશે 2 π. ઓકે, હવે આનું મળ્યું છે 2 π. એટલું જ આનું થશે કારણ કે બંને સરખા છે તો આનું પણ 2 π. કુલ પૂછ્યું છે એટલે 8 π, 2 π અને 2 π એટલે 10 ને 2 12 π મળશે. ઓકે, ચાલો. દ્વિઘાત 2 ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ માટેની શરત લખો. ભિન્ન વાસ્તવિક ઉકેલ ક્યારે મળે? D > 0, વિવેચક ધન હોય. x સેમી બાજુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું સૂત્ર છે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. 9મા ધોરણમાં આવતું હતું. ઓકે, બાજુ અહીંયા આપી છે x એટલે આની જગ્યાએ આવશે x. જવાબ આવશે √3/4x². 16મું સરસ વેરાયટી છે. લંબઘન એક લંબઘન છે, એની પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ. આનું P છે, આનું Q છે અને R છે. અરે દેખાતું જ નથી હજી તો. ઓકે, એટલે આ સપાટી P છે, બરાબર, આ Q છે અને આ આખી સપાટી R. આ ક્ષેત્રફળ આપ્યું છે આનું. તો આપણે શોધવાનું છે લંબઘનનું ઘનફળ. ઘનફળ એટલે LBH. અહીંયા હું લઈ લઉં છું, ધારો કે આ આપણી લંબાઈ L છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ H છે. આટલું ધ્યાન રાખજો. ઓકે, જો મારે આ P સપાટી શોધવી હશે એટલે લંબચોરસનું શોધવું હશે તો આનો ગુણાકાર થશે. તો અહીંયા હું લખી શકું છું LH, L × H. Q સપાટી શોધવી હશે તો એનું જે ક્ષેત્રફળ હશે થશે ને લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આના માટે કઈ થશે? BH થશે. ઓકે, અને R સપાટી શોધવી હશે તો એની પણ આ પાસેની 2 બાજુનો ગુણાકાર. એટલે આની આ લંબાઈ કઈ છે? L અને આ કયું છે? તો પહોળાઈ L એટલે LB થશે. ઓકે, આ થોડું ક્લિયર થવું જોઈએ. તો અહીંયા આપ્યું છે P, Q અને R. જો એનો ગુણાકાર કરું P × Q × R તો Pનું ક્ષેત્રફળ શું થશે? LH થશે. ગુણ્યા Qનું શું થશે? BH થશે. અને ગુણ્યા Rનું શું થશે? LB થશે. ઓકે, અહીંયા હું લખી શકું PQR બરાબર અહીંયા કેટલા? 2L થયા, એનો ગુણાકાર છે એટલે L². H2 છે, ગુણાકાર એટલે H².
અને બી સ્ક્વેર. ઓકે, વર્ગ છે સામે લઈ જાઉં તો વર્ગમૂળ થાય પી ક્યુ આર બરાબર એલ બી એચ, અને એલ બી એચ એ લંબઘનનું ઘનફળ છે. તો લંબઘનનું ઘનફળ કેટલું આવ્યું? અંડર રૂટ પી ક્યુ આર. ઓકે, તો જવાબ આવશે કહાં પે ગયા, કોઈ ઓપ્શન નથી એટલે જવાબ આવશે અંડર રૂટ પી ક્યુ આર. ઓકે, બે સમીકરણ આપ્યા છે, એક્સ માઇનસ વાય શોધવાનું છે. તો 10 મિનિટ. હા બેન, ઉપર ચાલુ કર દો કરવું હોય, પેલા મેડમને પૂછી આવો. હા તો ઉભા રહો 10 મિનિટ. હા, 2x + 3y બરાબર 7 અને 3x + 2y બરાબર 3. આ વિડીયોમાં બહુ ડિસ્ટર્બન્સ થયું છે. ચલો, એક્સ માઇનસ વાય તમારે શોધવા છે. ઓકે, તો કઈ ચિંતા નહીં કરવાની, આમાં કોઈ સહગુણક સરખા કરવાની જરૂર નથી. માઇનસ કીધું હોય તો નિશાની બદલી કાઢવાની. ઓકે, તો આનું થશે -x, આનું થશે +y, આનું થશે 4. ઓકે, -x + y. અહીંયા આપણે x - y લાવવાના છે. ઓહો, તો નિશાની બદલી કાઢીએ. સમીકરણમાં બધું ચાલે. તો આ પ્લસ માઇનસથી પ્લસ, અહીંયા -y અને -4, જવાબ આવશે -4. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવડશે. પછી છે સમીકરણના વ્યસ્ત હોય તો. ઓકે, વ્યસ્ત હોય તો a બરાબર c. ક્યાં ગયું આવ્યું? a બરાબર c. ઓકે, તફાવત d આપ્યો છે અને કંઈક a18 અને a-14 શોધવાનું છે. તો એક સૂત્ર છે d બરાબર am-an/m-n. આ સૂત્ર ઉપરથી આપણને મળશે. d તફાવત આપ્યું છે આપણને 3, એ એમની જગ્યાએ 18 છે અને એ એનની જગ્યાએ કેટલા હતા? 14 છે. ઓકે, આ એમ અને એન છે એટલે અહીંયા લખીશું 18 - 14. આ જે હોય 18માંથી 14 જાય તો 4, 4 અહીંયા જશે એટલે 12 જવાબ આવશે. એ 18 - એ 14 કેટલો આવશે? 12, કારણ કે આમાં 4 ગુણાકારમાં જશે 12. 21નું પણ સરસ છે, બધા સરસ જ હોય છે તમારા. 21માં વ્યવસ્થિત પહેલા આકૃતિ દોરીશું. ઓ કેન્દ્રિત વર્તુળના, એટલે આપણું આ ઓ કેન્દ્રિત વર્તુળ સ્પર્શક XY નું, બરાબર, એક સ્પર્શક છે. તો આ ધારો કે આપણે સ્પર્શક બતાવી દીધો છે. હવે XY ક્યાં બતાવે એ ધ્યાન રાખવું. તો અહીંયા કે સ્પર્શ બિંદુ Y છે એટલે આ આપણું Y થશે, તો અહીંયા X થશે. YZ એ વર્તુળનો વ્યાસ છે. YZ, તો આમાંથી એક YZ દોરીએ તો આ વ્યાસ થશે YZ. આ O હતું. ખૂણો XOZ 120 છે. વેર ઇઝ XOZ? ઓ, કંઈક નવું કરવાનું છે આમાં. તો અહીંયાથી થશે XO અને Z. આ 120 છે. ખૂણા દર્શાવવામાં ધ્યાન રાખજો. ક્યાં ગયેલા રકમ? XOZ 120 હોય તો OXY અને Y આ ખૂણો શોધવાનો છે. ઓકે, તો આપણને ખબર છે કે આ 90 થાય. અહીંયા ત્રિકોણ દેખાય છે, રૈખિક જોડ બનશે. આ 120 તો આ 60, 90 તો આ કેટલો મળશે તમને? 30. તો આ જવાબ છે 30. ઓકે, ચલો, 100 નું અવિભાજ્ય અવયવીકરણ. જ્યારે 100 હોય તો 2 મીંડા હોય તો 2 ની 2 અને 5 ની 2. 3 મીંડા હોય તો 2 ની 3, 5 ની 3. ઓકે, ચલો, બહુલક શોધવાનું સૂત્ર પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આવડશે. ઓકે, ડિસ્ટર્બન્સ વધારે થયું છે, સોરી.